નમસ્કાર દર્શક મિત્રો, મા ન્યૂઝ લાઈવમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું ઝંખના. તો આવો જોઈએ આજના સંક્ષિપ્ત સમાચારો. ગાંધીનગર કોર્પોરેશનમાં અત્યાર સુધીમાં ઇમ્પેક્ટ ફીની 4139 અરજીઓ કરાઈ. ગાંધીનગર કેવાયસી અપડેટ કરવાના બહાને સરકારી વકીલને 20.96 લાખનો ચૂનો. અંજારમાં કાર અને ટ્રકના 2 જીવલેણ અકસ્માત, 2 યુવકના અકાળે મૃત્યુ નિપજ્યા. ભુજના બસપોર્ટ સામે ઉભેલી લારીઓ સામે પોલીસે કાર્યવાહી કરી. સફેદ રણમાં બાજુમાં આવેલા 2 ટેન્ટમાંથી રોકડ સામાનની ચોરી થઈ. અમદાવાદ પેપરલેસ વહીવટની વાતો વચ્ચે મ્યુનિસિપલ હેલ્થ સેન્ટરમાં કેસ પેપર ચોપડી ખરીદવા 50 લાખનો ખર્ચ કરાશે. આણંદ સોજિત્રામાં 4 શોપિંગ સેન્ટરની દુકાનો સહિત 100થી વધુ દબાણો તોડી પડાયા. કારમાં અમદાવાદ લઈ જવાતો દેશી દારૂનો મોટો જથ્થો પકડાયો. વૈશ્વિક સ્તરે ડિમાન્ડ વધતા પહેલીવાર લેબગ્રોન ડાયમંડનું સુરતમાં પ્રદર્શન યોજાશે. સુરતમાં લગ્નની લાલચ આપી પ્રેમીએ વિધવાના પતિની પોલિસીના 15.10 લાખ પડાવી લીધા. તારાપુર ચોકડી નજીક અકસ્માતમાં 1 યુવાનનું મોત તો અન્ય એકની હાલત ગંભીર. ડભોઈ રોડ પર આંકડાનો જુગાર રમાડતો નામચીન આરોપી પકડાયો. વડોદરામાં 32 વર્ષના જીમ ટ્રેનરનું છાતીમાં દુખાવો થયા બાદ હાર્ટ એટેકથી મોત નિપજ્યું. પીએમના ગુજરાત પ્રવાસ બાદ આઈપીએસની બદલી પ્રમોશન જાહેર કરાશે. અમદાવાદમાં 2 લાખ મુસાફરો સામે માત્ર 200 રેલવે પોલીસનો સ્ટાફ.